સુરતમાં હત્યાના બનાવો પ્રતિદિન વધી રહ્યા છે. નજીવી બાબતોમાં હત્યાઓ થઈ રહી છે. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં મિત્રએ જ મિત્રની 300 રૂપિયા માટે થયેલા ઝઘડામાં હત્યા કરી નાખી છે. 21 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે. હાલ તો રાંદેર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી વિગત પ્રમાણે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ બાપુનગર સોસાયટીમાં રહેતા બે મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. બાપુનગર સોસાયટીમાં રહેતા મુનાફ શકીલ શેખ અને ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે ફારૂક પટેલ એક જ સોસાયટીમાં રહેતા હતા અને સારા મિત્રો હતા. મકાઈ પુલ ઉતરતા ચેસ્તિયા હોટેલ પાસે ઉભા હતા ત્યારે જૂના પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. 750 રૂપિયા મુનાફને ફારૂક પાસે લેવાના હતા. આ દરમિયાન ફારૂકે કહ્યું, મારે તને 450 રૂપિયા જ આપવાના છે. ત્યારે મુનાફ અને ફારૂક વચ્ચે ફક્ત 300 રૂપિયા મામલે ઝઘડો થયો હતો. આ દરમિયાન ફારૂકે પોતાની પાસે રહેલ ચપ્પુ વડે મુનાફ પર હુમલો કર્યો હતો. ફારૂકે મુનાફને આડીધડ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેથી મુનાફ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બાદમાં ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર બાઇકના સ્ટન્ટ કરતા હોય તેવા અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તેવામાં મોરબીના મયુર બ્રિજની ફૂટપાથ ઉપર બાઇકના સ્ટન્ટ કરતા એક શખ્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પોલીસે બાઇક ઉપર સ્ટન્ટ કરી રહેલા શખ્સને પકડી પાડી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર રીલ્સ મૂકવા માટે અને વ્યૂઝ વધારવા માટે થઈને ઘણી વખત જીવ જોખમમાં મૂકે તે પ્રકારના વિડીયો બનાવતા પણ આજકાલના યુવાનો અચકાતા નથી. છેલ્લા એકાદ મહિનાની અંદર વાંકાનેરના નેશનલ હાઈવે રોડ ઉપર બાઇક સૂતા સૂતા ચલાવતા હોય અને બાઇકના સ્ટન્ટ કરતા હોય તે પ્રકારના વિડીયો સામે આવતા લગભગ 3થી વધુ ગુના વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયા છે. તેવામાં વાત કરીએ તો મોરબીના મયુર બ્રિજની ફૂટપાથ ઉપર બાઇકના સ્ટન્ટ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક્રોપોલિસ મોલના બીજા માળે આગ લાગી હતી. આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી છે. આગ લાગતાની સાથે ધુમાડો ફેલાઈ ગયો હતો, જેને દૂર કરવાની અને કુલિંગની કામગીરી ફાયર વિભાગે કરી રહી છે. આ મોલમાં ત્રીજા માળે થિયેટર અને ઓફિસો આવેલી છે. આગ લાગતાની સાથે જ મોલને ખાલી કરાવી દેવાયો હતો. ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો કે થલતેજ 4 રસ્તા પાસે આવેલા એક્રોપોલિસ મોલમાં બીજા માળે આગ લાગી છે, જેથી ફાયર બ્રિગેડની 3 જેટલી ગાડીઓ તાત્કાલિક રવાના થઈ હતી. ફાયરની ટીમે તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી. આગનો ધુમાડો બીજા માળના ફ્લોર સુધી ફેલાઈ ગયો હતો. મોલમાં આવેલા થિયેટર અને ઓફિસોમાં રહેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત માટેના વિરોધ પ્રદર્શનમાં હિંસા ફેલાયા. દેશભરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સત્તાધારી અવામી લીગ પાર્ટીના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદરે શુક્રવારે રાત્રે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, હિંસા પર કાબૂ મેળવવા માટે સેના તૈનાત કરાઈ છે. શુક્રવારે દિવસ દરમિયાન પોલીસ અને સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યા પછી વડાપ્રધાન શેખ હસીનાની સરકાર દ્વારા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે ઘણા લોકો માર્યા ગયા છે. સરકારે રાજધાની ઢાકામાં કોઈપણ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. એએફપીના અહેવાલો અનુસાર શુક્રવારે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓએ નરસિંગડી જિલ્લામાં એક જેલમાં હુમલો કર્યો હતો. સેંકડો કેદીઓને જેલમાંથી મુક્ત કરાવ્યા પછી તેમણે સ્થળને આગ લગાવી દીધી હતી. આ પહેલા ગુરુવારે સેંકડો પ્રદર્શનકારીઓ બીટીવી ઓફિસના કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને 60થી વધુ વાહનોને સળગાવી દીધા હતા. એ જ દિવસે વડાપ્રધાન શેખ હસીનાએ બીટીવીને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. હોસ્પિટલમાંથી મળેલી માહિતી અનુસાર આ અઠવાડિયે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 105 લોકોના મોત થયા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના પહેલા ગુજરાતી અધ્યક્ષ મનોજ સોનીએ તેમના કાર્યકાળના 5 વર્ષ પહેલા જ રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો. તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે. મનોજ સોની 2017થી યુપીએસસી સભ્ય તરીકે સેવા આપ્યા પછી 16 મે 2023ના રોજ યુપીએસસી અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો. જેમનો કાર્યકાળ 6 વર્ષનો છે. તેમણે લગભગ 1 મહિના પહેલા રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું હોવાના અહેવાલ છે. જોકે તે સ્વીકારવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી. યુપીએસસી પ્રોબેશનર આઈએએસ અધિકારી પૂજા ખેડકર સામેના આરોપો પછી ચર્ચામાં છે, જેણે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે તેના દસ્તાવેજો બનાવટી બનાવ્યા હતા. જોકે મનોજ સોનીના રાજીનામાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બાબત સાથે કોઈ સંબંધ નથી.
2017માં યુપીએસસી અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક પહેલા સોનીએ ગુજરાતની 2 યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સલર તરીકે 3 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. સોનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક માનવામાં આવે છે. 2005માં 40 વર્ષની વયે તેઓ વડોદરા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત થયા હતા. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ વરસાદી આગાહી કરવામાં આવી છે. તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર આગળ વધીને 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે. આથી એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતા અમદાવાદમાં આજે અતિભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 2 દિવસથી અમદાવાદમાં વરસાદ હાથતાળી આપી રહ્યો છે. હવે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે. તેની સાથે બંગાળની ખાડીથી લઈને અરબ સાગર સુધી એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે 4 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. શુક્રવારે શહેરમાં દિવસભર વાદળિયું વાતાવરણ રહ્યું, જેને લઈને મહત્તમ તાપમાન 1 ડિગ્રી જેટલો ઘટાડો થવા સાથે મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી નોંધાયું હતું. વડોદરા શહેરના ડભોઈ રોડ ખાતે ફાયર બ્રિગેડનું પાણી ભરેલું ટેન્કર રસ્તા વચ્ચે પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો, જેમાં ફાયર બ્રિગેડના ટેન્કર ચાલકે એક સ્કૂટર પણ અડફેટે લીધું છે. જોકે અકસ્માતમાં સ્કૂટર ચાલક યુવતી માંડ બચી હતી અને રોડ ઉપર પાણી અને ડીઝલની રેલમછેલ થઈ ગઈ હતી. ગાજરાવાડીથી ટેન્કરનો ડ્રાઈવર અને સબ ઓફિસર બંને સાથે નીકળ્યા હતા. આ સમયે ડભોઈ રોડ સ્થિત ગણેશનગર પાસે ટર્ન લેતા સમયે આ અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર પલટી ખાઈ જતું દેખાય છે. ટેન્કરમાં ચાલક ટેન્કરમાંથી બહાર આવતો પણ દેખાય છે. આ અકસ્માત કરનાર ડ્રાઈવર કૃષ્ણા પટેલ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેથી રોષે ભરાયેલા ટોળાએ સબ ફાયર ઓફિસરને જાસ્મીન પટેલને પકડી દુકાને બેસાડી દીધા હતા. આ બનાવની જાણ સ્થાનિક ફાયર સ્ટેશન ઓફિસરને થતાં ફાયરના અધિકારી અમિત ચૌધરી સ્થળ ઉપર પહોંચ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ પહોંચી ગઈ હતી. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા 58 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થઈ ગયો છે. આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ એક ચાંદીપુરા વાયરસથી 4 વર્ષના બાળકનું મોત થયું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં મહાલક્ષ્મીનગરમાં રહેતા 4 વર્ષના બાળકની 18 જુલાઈથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર ચાલુ હતી. જોકે સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક ફેલાયો છે. સયાજી હોસ્પિટલમાં હાલમાં 7 બાળક સારવાર હેઠળ છે, જેમાં 5 બાળક આઈસીયુમાં દાખલ છે. અત્યાર સુધીમાં આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળી હતી, પણ હવે અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ આ વાયરસ ફેલાયો છે. ચાંદીપુરા વાયરસને લઈને સરકારે હેલ્પલાઇન નંબર 104 શરૂ કરી છે, જેમાં આ વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી મળી રહેશે. આરોગ્યની ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 15,414 ઘરમાં કુલ 87,486 વ્યક્તિના સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. પાણી પુરવઠાના કૌભાંડને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. 14 પૈકી 10 અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ધરપકડ થયા બાદ રાજકોટથી સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર કોમલ અડાલજા આજે નવસારી આવી અધિકારીઓ સાથે મીટિંગ યોજ્યા બાદ ઓપરેશનની કામગીરીમાં જોડાશે. નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાના કૌભાંડ ઝડપાયા છે અને આ કૌભાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી બાબુઓ છે. 9 કરોડથી વધુનું કૌભાંડ આ અધિકારીઓએ આચર્યું છે, જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા કરવામાં આવી હતી, જેના આધારે આરોપીમાં કુલ 5 કોન્ટ્રાક્ટર અને 3 મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર દ્વારા નાણાંની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી. સીઆઈડી ક્રાઇમ પોલીસે કલમ 406, 409, 465, 467, 120B, 201 અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13B મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈકાલે 20થી 25 ફ્લાઇટ રદ થઈ હતી. મહત્વનું છે કે માઇક્રોસોફ્ટમાં આઈટી આઉટેજમાં ક્ષતિ આવતા દુનિયાભરની વિવિધ સેવાઓ થંભી ગઈ હતી, જેમાં ખાસ કરીને એરલાઇન્સ, બેન્કિંગ સેવા, ટિકિટ બુકિંગ, વેબ ચેક-ઇન, બોર્ડિંગ પાસ વગેરે સેવાઓ થંભી ગઈ હતી, જેને લીધે સૌથી વધુ હવાઈ મુસાફરો પરેશાન થયા હતા. આ ઉપરાંત મુસાફરો એરપોર્ટ પર ચેક-ઇન ન કરી શકતા ફ્લાઇટ પણ તેના નિશ્ચિત સમયના ઘણા સમય બાદ ટેક ઓફ થઈ રહી હતી.
આજે પણ માઇક્રોસોફ્ટ આઉટેજની અસર હવાઈ મુસાફરી પર જોવા મળી હતી. આજે અમદાવાદ એરપોર્ટથી આવતી જતી મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની 9 ફ્લાઇટ રદ થઈ છે. જ્યારે લંડન, કુવૈતની ફ્લાઇટ 2 થી 3 કલાક મોડી હતી. અમદાવાદ આવતી મુંબઈની 2, દિલ્હીથી આવતી 2, બેંગ્લોરથી આવતી 1, અમદાવાદથી દિલ્હી જતી 2, મુંબઈ જતી 1 અને બેંગ્લોર જતી 1 એમ 9 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ગઈકાલે દુનિયાભરની ફ્લાઇટને અસર થઈ હતી, જેને પગલે આજે લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 2 કલાક, જ્યારે કુવૈત સિટીથી અમદાવાદ આવતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 3 કલાક મોડી પડી હતી.